राम का नाम बदनाम ना करो। રેપ અને મર્ડર કેસના વિરોધની રેલી અને રસ્તા પર જ રાજનીતિ એવી દેખાઈ કે ખબર પડી જાય કે આ ક્યાંની સ્થિતિ હોઈ શકે છે। પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ગુસ્સો એવો ફાટ્યો કે કેમેરાની સામે જ એમણે એક વ્યક્તિને થપ્પડ મારી દીધી અને કોલકાતાની સડકો પર આપણે જોયું કે ટીએમસી અને બીજેપી જે હંમેશાથી આમને સામને આવતું હોય છે, ફરી એકવાર બંને પક્ષ આમને સામને આવ્યા, સૂત્રોચ્ચાર થયા, ધક્કામુક્કી થઈ, લાઠીચાર્જ થયો, ભારે હોબાળો થયો। પણ આખરે આવું થયું કેવી રીતના? રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીને રસ્તા પર કેમ ઉતરવું પડ્યું? ટીએમસી આટલા આક્રમક અને એમાં પણ મમતા બેનર્જી કેવી રીતના આટલા આક્રમક થઈ ગયા? વિસ્તારથી વિવાદની વાત કરીશું। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। પશ્ચિમ બંગાળના બારુઈપુરામાં એક દીકરીની સાથે રેપ અને એની પછી હત્યા કરી દેવામાં આવે છે। એના વિરોધમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસે કોલકાતામાં વિરોધની રેલી યોજી હતી। આ રેલીને કોલકાતા હાઈકોર્ટની પરવાનગી મળ્યા બાદ બાલિંગંજની જગ્યા જે હતી ત્યાં બધા જ લોકો ભેગા થયા હતા। ક્રોસિંગ સુધી રેલી ચાલીને જવાની હતી, પરંતુ રેલી આગળ વધતા જ વાત માત્ર વિરોધ સુધી સીમિત ન રહી। રસ્તામાં ભાજપના કાર્યકર્તાઓ આવ્યા અને પછી બંને પક્ષ જે હંમેશાથી આમને સામને હોય છે એ બંને પક્ષ આમને સામને આવી ગયા। ભાજપના કાર્યકર્તાઓએ ચોર ચોરના નારા લગાવ્યા। ટીએમસીનો આરોપ છે કે ભાજપના કાર્યકર્તાઓએ અમારા ઉપર ઈંડા ફેંક્યા છે અને રેલીમાં અવરોધ ઊભો કર્યો છે। જેમ જેમ રેલી આગળ વધી, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાન નજીક પહોંચી તેમ વાતાવરણ વધુ ગરમાઈ ગયું, ભારે હોબાળો થયો। મમતા બેનર્જી પોતે ઘરથી બહાર આવ્યા અને પછી એ ભીડ પાછળ હટી અને પછી શાંતિ જ્યાં હતી એમને શાંતિની અપીલ કરી। જો કે કશું જેવું ન થયું। વિડીયોમાં એવું દેખાય છે કે મમતા બેનર્જીનો ગુસ્સો એટલો બધો હતો કે કેમેરામાં કેદ થાય છે કે એક વ્યક્તિને થપ્પડ મારી દે છે। ત્યારબાદ બે લોકોને પીઠ પર એ હાથ પણ મારે છે, એવા વિડીયોઝ પણ સામે આવે છે અને આ બધું જ એ જાહેરમાં થઈ રહ્યું હતું। મમતા બેનર્જીએ ગંભીર આરોપ લગાવ્યા છે કે પશ્ચિમ બંગાળમાં અરાજકતા ફેલાવવામાં આવી રહી છે। ભાજપ સમર્થકોએ રેલી પર હુમલો કર્યો, મહિલા કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી અને એટલે જ અમારે આ કરવું પડ્યું। કોલકાતા પોલીસ પણ અત્યારે કામ કરી રહી છે અને તપાસ કરી રહી છે, છતાં પણ મમતા બેનર્જી એવું કહે છે કે આ બધા તપાસના નાટકો થઈ રહ્યા છે। બીજી તરફ ભાજપે આ તમામ આરોપને ફગાવ્યા। ભાજપના પ્રદેશ અધ્યક્ષે એવું કહ્યું કે ટીએમસી રેલી કરવા નહોતી ગઈ, અમે એમને રેલીમાં રોક્યા જ નથી, એટલે ભાજપ એ ટીએમસી પર આરોપ લગાવે છે, ટીએમસી ભાજપ પર આરોપ લગાવે છે। બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે એ સ્થળ પર ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ એના વિડીયો સામે આવ્યા, લાઠીચાર્જના વિડીયો સામે આવ્યા અને પ્રશ્ન એ થાય છે કે એ બાળકીના ન્યાય માટે નીકળેલી રેલી એ પછી અચાનકથી રાજનીતિ ક્યાંથી એમાં આવી ગઈ અને રાજનીતિ સુધી પણ ઠીક હતું, એ રાજનીતિમાં મારપીટ સુધી લોકો પહોંચી ગયા। એટલે જે એવું કહેવાતું હતું કે અમે બંગાળને શાંત કરીશું, અમે બંગાળમાં જેટલા પણ અરાજકતા ફેલાવે છે એવા લોકોને બહાર કાઢીશું, અમે બંગાળમાં શાંતિ સ્થાપિત કરીશું, એ બધી જ વાતો અત્યારે દેખાઈ રહી છે કે બંગાળમાં કેટલી શાંતિ છે। અત્યારે જે દ્રશ્ય સામે આવ્યા છે, મમતા બેનર્જીએ જેને થપ્પડ માર્યો એ જુઓ।